અમદાવાદના પાલડી વિસ્તારમાં પેસેન્જર લેવા ઊભેલી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। લાલ દરવાજાથી બાવળા તરફ જતી બસ જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓને લેવા માટે ઊભી હતી ત્યારે અચાનક એન્જિનમાં આગ લાગતા ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા। જે બાદ આગ વધુ પ્રસરતા બસનો આગળનો ભાગ, એન્જિન તેમજ રૂફ સીલિંગ અને આગળની 4 સીટો બળીને ખાખ થઈ ગઈ હતી। ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। દેશ અને રાજ્યમાં ગેસની અછતના મુદ્દે કોંગ્રેસે આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા બહાર અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં કોંગ્રેસના ધારાસભ્યો ગેસના બાટલા સાથે લાકડા અને છાણા લઈને વિધાનસભા બહાર પહોંચ્યા હતા અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ગેસ સપ્લાયની અછતને કારણે સામાન્ય લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહી છે। કોંગ્રેસે સરકારને ગેસ સપ્લાય અને મોંઘવારીના મુદ્દે તરત જ અસરકારક પગલાં લેવા માંગ કરી હતી। વડોદરા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એએસઆઈ કૃષ્ણકાંત સોરઠિયાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે। પરિવાર કોઈ પ્રસંગમાં બહાર ગયો હતો ત્યારે દંતેશ્વર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પોતાના નિવાસસ્થાને 57 વર્ષીય કૃષ્ણકાંત સોરઠિયાએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી। પોલીસ જવાને શા માટે આત્મહત્યા કરી તેનું ચોક્કસ કારણ હજી સુધી બહાર નથી આવ્યું ત્યારે મકરપુરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। આ બનાવને લઈને પોલીસ જવાનના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે।